ભાઈ સાહેબ દરવાજો તો જો તમે કેટલો મોટો હોય. તો આપણે મંદિર પહોંચી ગયા છીએ. આ છે મેન પ્રવેશ દ્વાર. કેમ થઈ ગયું? ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આ વ્લોગ જોવાથી પહેલાં પાછલો વ્લોગ જોતા હો. બહુ જબરદસ્ત વ્લોગ છે. અમે ખાટુ શ્યામજીના દર્શન કર્યા છે અને હવે અમે જવાના છીએ સાલાસર બાલાજીના દર્શન કરવા માટે. દુનિયાનો એકમાત્ર એવા હનુમાનજી કે જેમની દાઢીને મૂછ છે. તો વાગી ગયા છે કંઈક 9 અને અહીંયાથી અમે ગાડી કે બસ કે કંઈક તો વ્યવસ્થા હજુ નક્કી તો નથી કરી. જોઈ કે શું વ્યવસ્થા છે એના ઉપરથી આપણે જવાનું છે અને ત્યાંથી પછી આપણે દર્શન કરીને નીકળશું સીધા જયપુર માટે. અમે લોકો રેડી થઈ ગયા છીએ અને બસ હવે ચેકઆઉટ કરવાનું છે. અને રેડીમાં તો એવું છે, મારું બેગ તો રેડી છે, હેમલનું બેગ રેડી થવા આવ્યું છે, બસ 5% બાકી છે. પણ આ ભાઈનું થોડુંક વધારે જ બાકી છે. ખેર સવારમાં ખાટુ શ્યામજીના દર્શન થઈ ગયા છે તો આજે એનર્જી ડબલ છે. અને આ તો જાઓ મારા ભાઈએ તો ચશ્મા વસમાં લગાડી દીધા. અને હવે ખબર પડશે રાજસ્થાનની ગરમી કેવી છે હો ને. અત્યાર સુધી તો આપણે એસી ટ્રેનમાં ને એસી રૂમમાં જ રહેતા હતા અને હવે બપોર કરી છે આપણે, તો હવે ખબર પડશે ભાઈ ગરમી કેવી છે. અને મેં જ્યારે ઘરેથી નીકળ્યા ને ત્યારે વેધરમાં ચેક કર્યું હતું તો અહીંયા કંઈક 40 થી 45 ડિગ્રી સુધી તાપમાન જાય છે. આપણા કને તો 37, 36 કે 35 ના આજુબાજુ રહે છે, ક્યારેક 28, પણ અહીંયા 40, 45. તો ચલો અહીંયાથી આપણે નીકળી રહ્યા છીએ. मतलब गाड़ी का कितना लगेगा? 120 रुपये गाड़ी का. और आप ये रिक्शा लेके जाएंगे? ये नहीं ये नहीं. अब आपको तय करो कि भाई बस में जाना है, कहाँ पे जाना है. 300 350 रुपये लेंगे एक अखबारी का. अगर आप इतनी में इधर आते हो तो वो 300 रुपये लगेगा. તો જો ભાઈ બે રસ્તા છે સાલાસર જવાના. એક તો બસ છે ને બીજી પ્રાઇવેટ ગાડી છે. શેરિંગમાં જશો તો કંઈક 300 રૂપિયા લાગશે અને પ્રાઇવેટમાં ઘણા બધા પૈસા લાગશે. જોઈ હવે શું ઓપ્શન આપણા માટે બેટર છે. તો આપણે અહીંયા કને મેઇન ચોક પાસે ઉતર્યા છીએ. તો અહીંયા કને નાસ્તો કરશું ને પછી આપણે સાલાસર માટે નીકળશું. શું લીધું હે? पूरी ने लस्सी छोले पूरी ने. तो चलो जी अपना नाश्ता आ चुका है. पूरी तो जो कितनी मोटी भाई. अरे ले આવે. તો ચલો ભાઈ નાસ્તો કરી અને પછી અહીંયાથી નીકળી. તો જો ભાઈ આપણો નાસ્તો થઈ ગયો છે અને નાસ્તો તો બહુ જોરદાર હતો. અને નાસ્તાથી વિશેષ તો અહીંયાના માણસો છે ભાઈ, બહુ મસ્ત માણસો. અને હવે આપણે ગાડી પણ મળી ગઈ છે તો આપણે આગળ બેસવા મળશે. ચલો તો કંઈ સાલાસર પહોંચવામાં આપણે એને લગભગ 1 થી 1.5 કલાક ના તો એનાથી વધારે લાગી શકે છે, કેમ કે 100 કિલોમીટર છે અહીંયાથી અને અત્યારે વાગી રહ્યા છે કંઈક 9:45. તો શાયદ મારા હિસાબે 11:30 થી 12 વાગે આપણે ત્યાં પહોંચી જશું. બાકી ગાઈઝ એક વાત એ ને આપણું ગુજરાત સૌથી બેસ્ટ એ છે એપ્લિકેશનના મામલામાં. મતલબ બસ કે બુક કરવાની હોય ને તો આપણે જીએસઆરટીસીના એપ્લિકેશન છે, એક નહીં 2 એપ્લિકેશન છે, જેનાથી લોકલ બસ આપને ખબર પડે અથવા તો એક્સપ્રેસ બસ, વોલ્વો બસ, બધી આપની ડિટેલ જાણવા મળી જાય. તો અહીંયા કને ને એ થોડીક તકલીફ છે. એપ્લિકેશન છે પણ એ થોડુંક યાર સારું નથી એમ, મતલબ નોર્મલ છે. તો એ આપણા માટે સારી વાત છે કે આપણે એને ભાઈ ઇઝીલી ટિકિટ બુક કરી શકીએ. અંકलजी आपका क्या शुभ नाम है? जगदीश. जगदीश. एक बात बोलूं, यहाँ के लोग बढ़िया है, बहुत अच्छे हैं, बहुत अच्छे. जितना हमको मालूम है, हमें तो 2 दिन हुए हैं, जितने लोग हमसे मिले ना, देखो बाहर से जो आदमी आता है ना, रिस्पेक्ट तो चाहिए, सही बात, फर्ज भी पड़ता है. हाँ सही बात है. लेकिन दूसरी जगह ऐसा नहीं दिखता ना. हाँ. दूसरी जगह जाते तो क्या है, लूटने में रहते हाँ, लोग. हाँ. कैसे वैसे के बाहर का आदमी है, चलो हाँ, लूट लो. लूट लो, वैसा नहीं है यहाँ पे. इंटरनेट पे बता देते हैं, हम समझा देते हैं, अगला जाए न जाए वो सही अपनी मर्जी है. सही बात है. नहीं नहीं बहुत अच्छे लोग भाई. एक बात સાચી છે, અહીંયાના માણસો એટલા મસ્ત છે કે તમને કાંઈક એને પૂછો ને તો બી પ્રેમથી જવાબ આપે. ને આપણા ગુજરાતમાં કેવું હોય, જો ગયા જોઈ લીધું કે બહારથી આવ્યો છે તો વેતરી નાખે ભાઈ. થઈ જાય 100 ના 150, 200 રૂપિયા લઈ લે. અહીંયા એવું નથી. અહીંયા તમે જેને બી પૂછો ને તો એક રેટ તમને જોવા મળે. તો સારી વાત છે, માણસો બહુ મસ્ત છે. તો ગાઈસ અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો જો, હે ને, ઝીણા ઝીણા છાંટા પડે ને આ સાઈડ અંધારું भी ઘણું છે, तो हो सके सारो वरसाद पड़े. तो अंकल जी को गैस भरवाना था गाड़ी में, तो वो तो चले गए पंप पे, हमें छोड़ के गए इस होटल पे, बोले कि थोड़ा रेस्ट कर लो. अभी क्या करेंगे, चाय पियेंगे. तो भाई आपने चा लीधी है, बाकी हेमल है जिग्नेश भाई है तो शेरडी नो रस पीधो. तो चलिए चलते हैं यहाँ से. तो
તો જો સાલાસર આવી ગયો છે. તો ચલો ભાઈ હનુમાનજીના દર્શન કરતા આવી. અને ભાઈ આપણે શું વાર પસંદ કર્યો, આજે શનિવાર છે, બોલો હે ને, શું સંગમ થઈ ગયો. પણ એને એક સારી વાત છે કે આ મંદિર છે ને એ સવારથી કરીને સાંજ સુધી ખુલ્લું હોય છે, બપોરના બંધ નથી થતું. તો આપણે દર્શન છે ને આરામથી થઈ જશે, એટલી ભીડ બી નહીં લાગે. તો આપણે મંદિર પહોંચી ગયા છીએ. આ છે મેઇન પ્રવેશ દ્વાર. ભાઈ સાહેબ દરવાજો તો જો તમે કેટલો મોટો હોય. દર્શન થઈ ગયા? હા થઈ ગયા. તો અહીં જો કેટલા બધા માણસો હોય ને મન્નત માની હશે ને પછી નાળિયેર ચડાવે છે. કેટલા બધા નાળિયેર છે. ચલો મંદિરના બારે આવી ગયા. માત્ર 30 સેકન્ડ. દર્શન કરવામાં ખાલી એટલો સમય લાગે, પણ અહીંયા આવવામાં કેટલો બધો સમય લાગે, કેટલી બધી પ્લાનિંગ, કેટલા બધા કિલોમીટર કાપવા પડે. અને હનુમાનજીના દર્શન કરવા માટેનું રેકમેન્ડ ને અમારા જિગ્નેશભાઈએ કર્યું હતું, એમને આવવાનું દર્શન કરવા. હે ને થઈ ગયા ને દર્શન? થઈ ગયા. હજી કોઈ ઈચ્છા? બસ ચલો દર્શન થઈ ગયા છે. હેમલભાઈની ઈચ્છા પૂરી થઈ, જિગ્નેશભાઈની ઈચ્છા પૂરી થઈ ગઈ. આપણી કોઈ ઈચ્છા નથી. આપણી ઈચ્છા એક જ છે, બડે સાહેબને મળવું છે જ્યારે જવાય ત્યારે. તમને તો ખબર છે બડે સાહેબ કોને. હવે અમે લોકો ને અમારી ચંપલું ગોતીએ, ક્યાં ઉતારીને એ ખબર નથી, ભૂલી ગયા. કયો ગેટ નંબર તો એ બી ખબર નથી. 2 ગેટ જોયા છે, ત્યાં તો નથી. હવે ગેટ નંબર 1 ઉપર જઈએ. મળી ગયો. ચાલો આ છે ગેટ નંબર 1. ખજાનામાંથી ગોતવી પડે એમ છે. તો ચલો અહીંયાથી નીકળી આપે. થેન્ક યુ સો મચ. તો ગાઈઝ અમારા જિગ્નેશભાઈ એને ફરી પાછું કંઈક નવું લઈ આવ્યા. હવે એમ કહે છે કે આપણે એને અંજની માતાના મંદિરે જવાનું છે. ચલો ચાલતે हैं. આપણે કો ક્યાં આપણે કહો તો દિની કાટને. તો ચલો માતાના પણ દર્શન કરતા હોય. શ્રી અંજની માતા મંદિર. તો અંજની માતાના દર્શન થઈ ગયા છે. અને આજ પરિસરમાં બીજું એક મંદિર છે તિરુપતિ બાલાજીનું, તો ત્યાં પણ દર્શન કરતા હોય. જો તિરુપતિ બાલાજીનું મંદિર અહીંયા સામેની બાજુ છે. કીધું ને ભાઈ આજનો દિવસ શું જોરદાર દિવસ છે, ગોલ્ડન દિવસ. હવે કોઈ ભગવાન બાકી છે? એ કરી આવ્યા ને દર્શન? આજે એક દિવસમાં બધા ભગવાન કરી લઈએ આપણે. ચાલો. બાકી આ છકડાની ડિઝાઇન તો જો કેવો ખતરનાક લાગે. એ છકડો કયો હોય ખબર? ગિલ્લાનો છકડો જે આપણે ભણવામાં આવતો ને. અને ભાઈ આ ત્રીજું મંદિર જાનકી મંદિર. તો ચલો અહીંયા બી દર્શન કરી લઈએ. તો જો ભાઈ લોક હવે કંઈક પ્લાન એવો છે કે આપણે જવાનું છે જયપુર. અને એના માટે ને 2 રસ્તા છે, એક તો કાં તો ગાડી કાં તો બસ, જેમ આપણે સાલાસરનું નક્કી કર્યું. હવે ફરી પાછા આપણે રીંગસ પહોંચશું ને રીંગસથી પ્લાન એવો બને છે અત્યારે કે આપણે બસમાં જઈએ, કેમ કે બસ સસ્તી પડે છે. એવો અમને આજે ગાડી ચલાવે ને કાકા એ અમને કહે છે કે તમને બસ સસ્તી પડશે એ લઈ લો, ગાડી મોંઘી પડશે. અને અહીંયા કને બસો બી ઘણી બધી ચાલે છે, જેવી તમને ખપે એવી, એસી નોન એસી, તો એ સારી રહેશે. હવે આપણે એમનું માનીને આપણે બસમાં જશું. 90% એ પ્લાન છે અત્યારે. તો કાકા અમને ઉતારે છે આ ટોલ નાકા પાસે અને આપણી સાથે જ રહેશે જ્યાં સુધી આપણે બસમાં ન બેસાડી દે. અહીંયા કને ઝઘડો થઈ ગયો જુઓ. ચાલો ગાડી છબાડી દીધી. તો અહીંયાથી આપણે ઇઝીલી બસ મળી જશે. હવે એક બસ આવી રહી છે. તો આવી છે બસ ભાઈ, ठेकेदार. चलिए अंकल, चलिए अंकल, मजा आ गया. ओके फिर मिलेंगे. हाँ मिलेंगे, जरूर मिलेंगे. जरूर मिलेंगे. ठीक है, थैंक यू.
ઘણી બધી સીટ ઘણી બધી સીટ તો જિગ્નેશભાઈ ભાઈ એક જ સીટ મળી છે એ બી મને ને હું બી આંકડામાં બેઠો છું સ્કેમ થઈ ગયું તો ભાઈ જિગ્નેશભાઈને સીટ મળી ગઈ મારી સાથે પણ હેમલને નથી મળી હજુ એ મારા ભાઈને ક્યાંય આગળ ઊભો હોય જેને મેન જરૂર હોય ને એને જ નથી મળી અહીંયા કને જગ્યા ઓછી છે તમારો ભાઈ બેસી નહીં શકે કેવી મજા આવત અગર આ કપની અંદર કોફી કે ચાય હોત ભાઈ ખાલી છે જોવો તો ખરા પણ ઠીક છે અમે ઘણી બધી મહેનત કરી હવે મૂડ એવો થઈ ગયો છે કે અમને કોફીની જરૂર પડે એવું જ છે પણ સૌથી પહેલાં આપણે ફ્રેશ થશું માંડ તો અમને આ રૂમ મળ્યો છે રૂમ મસ્ત છે હું તમને બતાવીશ પણ એનાથી પહેલાં બસમાં શું થયું એ તમને કહું બસમાં તમને ખબર છે મને છેલ્લી સીટ મળી હતી અને મારી સાથે જિગ્નેશભાઈને પણ છેલ્લી સીટ મળી હતી પણ અમારા હેમલને ક્યાં સીટ મળી ખબર છે કે હેમલને સીટ મળી ડ્રાઈવરના બાજુમાં ભાઈ ફ્રન્ટમાં તો એ ત્યાં બેસી ગયો અને એમ કરીને અમે સફર અમારી પૂરી કરી જયપુર સુધીની હવે અમે જયપુર પહોંચ્યા છીએ એક હોટલ રાખી છે અને હવે શું પ્લાન છે એ કાંઈ ખબર નથી ક્યાં જવાનું છે એ બી ખબર નથી જસ્ટ આ રૂમ રાખ્યો છે ને હવે આવતીકાલે જ્યાં બી જવાનું થશે ત્યાં આપણે જશું હાલ આપણે ફ્રેશ થવાનું છે કેમ કે દિમાગ ઘણું બધું ડગી ગયું છે થાકી પણ ગયા છીએ તો આરામ કરી અને તમને મળી નેક્સ્ટ વિડીયોમાં હે ને અને આ રૂમ જે છે એ બી તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવું તો મળી તમને નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હો ને અને આ જો વિડીયો પસંદ આવ્યો અહીં સુધી જોયો તો લાઈક કરજો નવો આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય ટેક કેર કોફીની વ્યવસ્થા કરી હો ને બાય अभी ले लो सीधा वीरानी आपको वीरानी गांव मालूम है अंकल वीरानी वीरान हाँ वीरानी मोटी उधर ले चलो वो हमारे गांव का नाम है अच्छा अच्छा